એના પછી અર્જનભાઈ ગીગાભાઈ ઓડેદરા રાતના 2 વાગે પહોંચ લઈને જાય ભાઈ આ પૈસા આવ્યા તો હાલો ઓકે તો 20 કલાક કામ કર્યું છેલ્લા 4 મહિનાથી વર્ષા પાણી ખા ખા હરમામાં તો થોડું હોમ છે સો હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા મજામાં? આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા 12:30 વાર છે. રાઈતી મોડા હુતા હતા, 2-2:30 વાગેથી મોડી ઉઠી ને આજ મંડપમાં દેવાના હે બધાની રોટલાથી વરસાઈ રોટલા કર્યા ને આગળ વારા ફરતી બધાએ ખાધું ને ઠામ બિસરા થોડાક હતાથી ને વેદની માનવ ને આમાં રમે એ 2 મોડા ઉઠ્યા ને વેદ તા લગભગ 11 વાગે ઉઠ્યો ને એટલે વેદ કહો માનવ 11 વાગે ઉઠ્યો ને વેદ લગભગ 10 જેવું થયું તો એમાં ફોન આવ્યો તો ઉઠ્યો ન કદાચ હજી સૂતો રહે ને અમારે જાઉં તો આગળ ગામમાં મારે ને વરસાની મારે આંચલ લેવું ને બીજો કે ગવારાનો ને એ વિચાર હતો પોલકા નાખવાના નહોતા તો વરે આરહ કર્યું. આજ રવિવાર છે ને પાછો તડકોય થેગો શું કે કાલે કા જ્યાં હું વરે એકાદી દુકાન બંધ હોય તો પાછો એને એવડો ધક્કો ને નયન ગો રહ લેવા આગળ આવ્યો તો રે વર્ષા ગઈ ઉપર ને આજ બપોરે લગભગ મહેમાન આવવાની હોય તો હું દેખાડી કોણ આવી છે કોણ નહીં. કાલ તો કહેતી હતી કે આવ્યું તો આવે તાર હાસું તે વિડીયો ઉતારી એની તો જો કે શોખ છે વિડીયામાં આવું બોલે ને કરે વાંધો નહોતા તો ઘણા ન ગમતું હોય આપણે ધરારથી કોઈના વિડીયો ન ઉતારાય પૂછે ને ઉતારાવું જેને આવવું હોય બાકી ધરાર કોઈને લેતી નથી વિડીયામાં ગમે ન ગમે કોઈને અટાળ બધાનું સરખું ન હોય ને ઓલા બેયની રાયડું તો તમને સંભળાતી હોય છે આમાં જો વાયદી આવ્યા હતા ને કોઈ સંભળાવવા નહીં દે હાલો એમાં એકને સાનું રાખા ક્યાંય વેદભાઈ ને માનવભાઈ બે તૈયાર થઈ ગયા અમારે વરસાડી તૈયાર થઈ ગઈ જોડવા બે અમારા કારીબેન જોઈએ હું વર્ષા હાલીને જઈએ ને ઓલા ત્રણની મોટરસાઇકલમાં આવે બધા વ્યાગા આજે અમારે કેટલા વાગ્યા વર્ષા કેટલા વાગ્યા આપણે 7:30 થઈ ગયા મેં કદાચ 6 વાગ્યામાં વ્યૂ જાય ને બદલા આજે મોડું થઈ ગયું આમ જવાનું છે વેદને ખબર પડે છે વિડીયો ઉતારાય
3:30 થયા ને હું ને મારી મમ્મી બે જાગીએ ને વરસાદ માનવતા હુવે ગા ને વેદે હુવે ગો. મારા પપ્પાને તો આજે મંડપમાં હે એટલે ની અટાણે ભજનની હે તે અમે કેટલા 2 વાગે આવ્યું. વહેલી આવતી હતી 12 વાગે પણ વરે ઘડીક થયું કે બેહીએ. વરે ઓલી ફૂઈની દીકરીને એ બેઠી હતી કે ઘડીક બેહો ને એકાદો નાટો મારે આવ્યો ને પછી આવ્યો ને વેદે અહીં રમતો વાંધો ન આવ્યો. ત્યાં આવવામાં 2-2:30 જેવું થયું. પાછી કોકી વાત ઉડાડી હતી કે સોર આવ્યા હાંટિયા હેરી. મેં હાસું એ ખોટું મારો રામ જાણે ખબર નથી આપણી કંઈ. આજ છેલ્લો દી હતો ને કાલે હવારી ખડો થાય કેટલા 7:30 ને અંદર થઈ જાય. તો વેદ અટાણે 2:30 વાગે હૂતો હવારી ઉઠે કે કામ થાય કે આપણું તો નક્કી નથી હવારી જવાનું. મારી મમ્મી જાહે નયનની તો કાર આવે ખબર નહીં. વરસાદ કહેતી ખરી જવાનું માનવે મોડો હતો. એ તો જો કે 12 વાગે વહેલા આવતા રહ્યા હતા. 12 કે 1 વાગે લગભગ આવ્યા. ટાઈમના પાકા નથી ખબર. તે પછી એમાં પાછા ઘુમરા બેક માર્યા કાં બદામ ને પીધું. દેવે માનવ હાટું રિક્ષા લીધી. પહેલાં વેદી લીધી તો વરે માનવને જોતી હતી. એમાંથી રાઈડ થઈ પછી ઈદમાં દીકરો બે ઘેર આવતા રહ્યા પછી વરે માનવ હાટું રિક્ષા લીધી. અને પરસોત્તમ પરી નહીં આવ્યા. બીજાનું નામ તો મને આવડતું નથી. આપણો ભજનનો વિષય છે નહીં તો આપણે આવડે નહીં. એમાં કંઈ કામ હોય કામ નહીં. પછી 5-6 જણાનું સન્માન કર્યું. એમાં મારા પપ્પાને કર્યું. તે મારા પાસે ક્લિપ આવી છે કેમ કે તારું ઓલી કોરા હતી જે મને ખબર નથી. મારે ઉતાર્યું નથી. જો એ હે તો આમાં મૂકી લગભગ નયન પાસે છે એને ઉતાર્યું. તે આમાં ક્લિપ મૂકી મારા પપ્પાને સન્માન કર્યું. એના પછી અર્જનભાઈ ગીગાભાઈ ઓડેદરા અમારા ખજાનસી ઠેલો ભેગો જ હોય ગમે ત્યારે પહોંચ. આવું વ્યક્તિત્વ હાવ સરળ. નાચવું હોય કૂદવું હોય તો એનું સન્માન કરશે રામભાઈ તરખાલા. પરબતભાઈ ઓડેદરા આવે. માલદેભાઈ ને વિનંતી કરું. આ અર્જનભાઈ આ સેવા બહુ દિન રાતના 2 વાગે પહોંચી લઈને જાય ભાઈ આ પૈસા આવ્યા તો હાલો ઓકે. તો 20 કલાક કામ કર્યું છેલ્લા 4 મહિનાથી. ખજાનસી નું બહુ અઘરો આ પદ અઘરું છે ખજાનસી નું. બોલો રામા પીરની, બોલો પરબના પીરની, બોલો 12 બીજના ધણીની, બોલો લખના ધણીની. ધન્યવાદ. એવું જ અર્જુનભાઈ એભાભાઈ ઓડેદરા આવ્યા હોય. અર્જુનભાઈ એભાભાઈ ઓડેદરા ને પાછું આજ બહુ કંઈ લોક ઉતરો ને કેમ કે આજ માણસ વધારે હતા ને પાછા વેદની માનવ બે ભેગા બે ની 18 મુકાઈ હતા નહીં. તેડે ને ફરવું થોડી ઘણી ક્લિપ ઉતરી. બહુ ન ઉતરો જો કે ઉતારો તો વધારે લોક પણ ન કંઈ બહુ ઉતરો. ને પાછો વેદભાઈ અમારો જરાક આડાવરો થયો હતો. વરસાદમાં મમ્મી બે બેઠી ત્યાં રમતો હતો તે હું હેતલ ભેગી ગઈ હતી. મારા મોહિયાની ઓલી કોરા બેઠી હતી નો ફોન આવ્યો હતો. હેતલ ભેગી ત્યાં ગઈ ને વરસાદને પાછો ફોન કે આવ્યો કાં કરતી કોકરીને એટલી 1 મિનિટમાં ખાલી વેદ નીકળે ગયો ખબર ન પડી. પાછું માણસ ઠાવકું હતું. વાંધો જ ન આવ્યો જો કે એટલામાં જતો એ વરસાદ જડજડ મને ફોન કર્યો કે વેદ જડતો ને તે હું આથી ધોળે સીધી આવી જડજડ ત્યાં એટલામાં જોયું કાંઈ દેખાડે. પછી સ્ટેજમાં ઓલો રમેશભાઈ હતો એને કહ્યું કે મારો છોકરો જડતો નથી તો કાં જરાક માઇકમાં બોલો હું કાં કોઈ નહીં દેખાય તો દે. તો હું પછી ત્યાંથી ઓલી કોરા 2 ઘુમરા માર્યા. આ બાજુ જોયું કંઈ દેખાડે ને તો ઓલી બાજુથી વરસાદ તેડે ને આવી. મગજ કંઈ કામ નહોતો કરતો. એટલા માણસમાં ખવાઈ જાય તો કરવું કામ. જો કે એટલામાં જતો એ મારા વાહે આવ્યો તો મને ગોતવા. મેં એને કહ્યું પહેલાં કે હેલ્પ ઊભો થયો નહીં આવ્યો નહીં. એ રિક્ષામાં રમતો હતો માં ધૂળની ભરતો હતો ને ઢોળતો હતો ને માનવની બે ન આવ્યો. પછી વારે દેખાણે નહીં મારા હાટું થઈને આવ્યો વાહે ગોતવા. એટલી વાર લાગી વાંધો ન આવ્યો. ભગવાનની દયાથી જળગો તો એ આપણે રેઢો તો એટલા દી મેં 1 દી મૂક્યો જ નથી. ભેગો ને તેડાને જ રાખ્યો. 2-3 દી માણસ ઓછા હતા નહોતા બહુ કંઈ. આ 2 દીમાં જ વધારે હતા. આજનો દીનું હતું.
મંડપ કરતા હતા. મંડપ પૂરો હવારી કંઈ નહીં હોય હો ને ઘેર બધાય થોડાક દિવસ બધાય નહીં આ કોઈને ગમી છે નહીં. તો ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરા. વાગ્યા પૂરા શહેરમાં બહાર છે મને તો નીંદર નથી આવતી. વેદી થાવમાં નીંદર ઉડાડી લીધી. બીક બેહે ગઈ હાવ નો જડત તો કરત કામ કે વાંધો જ ના આવે. બીજી બે ટાયા ઓલી કોરા ખોવાઈ ગયા હતા માઇકમાં બોલતા હતા. બીજી એક છોકરી ખોવાઈ ગઈ હતી એની તો તેડા ગયા ને ઘરના આવ્યા હતી. કોઈની ચોરી થઈ ને ફોન ચોરાઈ ગયા ને રૂપિયા ને પાકીટું ને આપણે તો કંઈ પહેરે કરે ને જાતા નહીં તો વાંધો ન આવતા. હાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરા. ગમ્યો હોય તો બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે કાલના નવા વ્લોગમાં. બાય બાય.